ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ ન્યૂ વ્લોગ. તો આજે મમ્મી આજે પણ પાપડ બનાવે છે એન્ડ મારે આજે કરવાના છે કચરા પોતા. અત્યારે વાગ્યા છે 9 એન્ડ અહીંયા મારી મમ્મીએ ખીચી કરી નાખી છે, તો તમે પણ બધા જો. આજે પણ આખું ઢોકળિયું ભરીને ખીચી કરી છે એન્ડ આજે થોડો ઘણો તડકો છે એન્ડ અહીંયા બાર દાદા સૂતા છે. અને મમ્મી બારે વાસણ સાફ કરે છે. અહીંયા પાપડ વણવાના છે, કાલે થોડાક આગળ વણ્યા હતા. તો હું ઉઠી ગઈ છું એન્ડ મમ્મી વહી ગઈ છે નાહવા માટે. 3:30 જેવું થયું છે ને પપ્પા ગયા છે કોલીથડ કામે. તો ચાલો હવે પપ્પાને આજે સાંજે તો પ્રોગ્રામમાં જવાનું છે એન્ડ અમે અત્યારે સાંજે જે થેપલા બનાવવાના છીએ. તમારે જેમને થેપલા ભાવતા હોય એ પહોંચી જજો. તો આજે આવ્યા છે નળ એટલે કે પાણી. તો ચાલો આપણે હવે ત્યાં જઈએ અને આ ડોર હું બંધ કરી દઉં, કેમ કે જો આ ડોર ખુલ્લા રાખું તો શું કહેવાય, ગાયું હોય કૂતરા હોય એ અંદર આવી જાય. અને અહીંયા કબૂતર ચણે છે, ઘઉં નાખ્યા છે આઈ થિંક, એટલે એ ચણે છે. અને ઘણા ટાઈમ પછી અહીંયા કબૂતર આવ્યા એન્ડ આજે તડકો તો ઘણો સારો છે એન્ડ મને પણ ઘણું સારું થઈ ગયું છે. એન્ડ અહીંયા આ છે અમારી ઘરની આસપાસનું બધી જગ્યા. એન્ડ ચાલો હવે મમ્મી પાણી પાય છે, મીન્સ કે પાણી ભરે છે, ત્યાં જઈએ જોઈએ કેટલું પાણી ભરાય છે. તો ચલો ગાઈસ, અહીંયા મમ્મી ક્યાંક ગઈ હતી, ત્યાંથી આવી ગઈ. અમે જઈએ છીએ દાળિયા ખાવા એન્ડ અહીંયા નળ આવ્યા છે તો બધે પાણી ભરાય છે, મીન્સ કે પાણી પીવે છે ક્યારો. એન્ડ ચાલો નળી આપણે પહેલાં સરખી મૂકી દઈએ. મમ્મીએ તો સરખી નથી મૂકી દે, ત્યારે અહીંથી પાણી બધું બહાર વયું જશે. તો ચાલો આ નળી હું એને ઠેકાણે મૂકી દઉં. અહીંયા મેં આ બાજુ નળી મૂકી દીધી છે એટલે બધેથી પાણી જશે એમ, ક્યાંય આટી કૂટી તો નથી, એટલે બધાથી પાણી સરખું જશે અને બધું પી જશે. તો ચાલો હવે પહેલાં આપણે દાળિયા ખાઈ આવી અને પહેલાં તો આપણે રૂમ બંધ કરી દઈ. અને કાલે પાપડ બનાવ્યા હતા એ અહીંયા સુકાય છે, આજે પાપડ કર્યા હતા એ અહીંયા સુકાય છે. એન્ડ મમ્મીની બધામાં દાળિયા ખાય છે. અહીંયા દાદા સૂતા છે. તો હું આવી ગઈ છું દાળિયા ખાઈને, અને અમે દાળિયા ખાઈને આવીને પછી શેરડી ખાધી હતી, પણ મારા હાથ નહોતા સારા એટલે હું શૂટ લેતા ભૂલી ગઈ. અને હવે તો 80% તો સારું થઈ ગયું છે, 20% જ સારું નથી થયું. તો ચાલો હવે જલ્દીથી સારું થઈ જાય તો સારું. કાલે અમે જવાના છીએ ગોંડલ, એટલે ગોંડલનો વ્લોગ જોવા હોય ત્યાં ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, કેમ કે ત્યાં અમે લેવાના છીએ વસ્તુ બધી, કેમ કે હમણાં મારી દીદીના મેરેજ આવે છે તો વસ્તુ તો લેવી જ પડશે. તો વિડીયો ગમતો હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ગાઈસ, અહીંયા શેરડી ખાઈને અમે છોટા નાખ્યા હતા. તો આ ગાય છે કે વાછડો છે નથી ખબર, પણ તે છોટા ખાય છે. એન્ડ આજે તો મારો વાળો સાવ એટલે સાવ કોરો છે. એન્ડ ચાલો હવે હું નીચે તો કંટાળી ગઈ છું, તો હવે ઉપર જઈને તમારી સાથે થોડીક વાત કરું અને અમારા ઘરની આસપાસનો નજારો કેવો છે એ પણ કહી દઉં. તો ચાલો આપણે મેળી ઉપર જઈએ. તો ગાઈસ, આપણે જઈએ છીએ મેળી ઉપર એન્ડ અમારા ઘરની આસપાસ શું છે, કેવો નજારો છે એ બધું પણ તમને બધાને બતાવી દઉં. તો ચાલો મેળી ઉપર. એન્ડ પહેલાં આ છે ભૂ. આમાં પાણી વયું ગયું આજે અત્યારે તો, એટલે નળી લઈ લીધી અને મમ્મી કહે છે મારા અંકલની ઘરે બેસવા માટે. તો ચાલો હવે પહેલાં જઈએ નળી ઉપર, તમારી ઘરની આસપાસ શું છે એ બધું તમને બતાવી દઉં. ગાઈસ, તમે
અમારે બહાર પાછળ ઇન્ટરનલ અવાજ આવે છે તેને તમે પ્લીઝ ઇગ્નોર કરજો, કેમ કે અમારી સામે ઘંટી છે તેનો અવાજ આવે છે. તો તમને બધાને પણ બતાવી દઉં. આ છે અમારા ઘરની આસપાસનો નજારો. એન્ડ આ છે મારા અંકલનું ઘર. એન્ડ અહીંયા છે અમારા ઘરની બેક સાઈડ. અહીં મેળી પચડી એટલે આસપાસ બધા ખેતર દેખાય. અહીં પાછળ એક બાજુ મકાન છે, એની પાછળ ખેતર છે. હું થાકી ગઈ ગાઈસ. એન્ડ અહીંયા તો આ બાજુ બધે મકાન છે, પણ વૃક્ષ બહુ મસ્ત દેખાય કેમ કે આજુબાજુ ખેતર છે. પાછળની બધી બેક સાઈડ બધે ખેતર છે, આગળ ગામ છે. એન્ડ અહીંયા બી બધી ચારે સાઈડ નહીં પણ બે કે ત્રણ સાઈડ લીલું દેખાય, બે કે ત્રણ સાઈડ મકાન છે એવું છે. એન્ડ આ છે અમારા ઘરની રાઈટ સાઈડ. અહીંયા છે ગા, જે અહીંયા પહેલાં છોટા ખાધા પછી ગા જ ફરીને ગઈ. એન્ડ અમારા ઘરથી અહીંથી પર્વત ડુંગર બી દેખાય એક સાઈડથી થોડોક અંશે. ગાઈસ, તમને આ ઘરની આસપાસનો નજારો કેવો લાગ્યો એ પણ તમે કોમેન્ટ કરજો. કાલે આપણે જવાના છીએ ગોંડલ, તો ગોંડલનો વ્લોગ જોવા માટે પણ મારી સાથે બન્યા રહેજો. એન્ડ હા, ગોંડલ વ્લોગમાં મારો ફેસ તો કદાચ નહીં દેખાય, ખબર નહીં, પણ મોકો મળશે તો ફેસ પણ દેખાડીશ. કેમ કે શું કહેવાય, ત્યાં ભીડ જ એટલી હોય. જો શૂટ કરવાનો ટાઈમ મળશે તો બધું શૂટ કરીશ, બાકી વ્લોગ તો આવશે જ પણ થોડોક નાનો એવો આવશે. એન્ડ એક ગુજરાતી વ્લોગર છું તો ભાષા પ્રત્યે કરજો, તમારા ફેમિલી મેમ્બર સાથે શેર કરજો. અને જો આજે તો પપ્પા નથી, હમણાં તો ફ્રેન્ડ્સ એવું બને છે કે મને મજા નથી એટલે હું સૂતી હોય આખો દિવસ, પપ્પા આવે ત્યારે સૂઈ ગઈ હોય એટલે પપ્પા કંઈ મને ઉઠાડે નહીં. આજે 80% સારું થઈ ગયું છે, 20% એવું છે કે નથી સારું. બાકી 80% સાવ સારું છે, ખાલી શરદી એક હવે છે. મારો અવાજ પણ હવે સરખો થઈ ગયો છે, નકર સાવ અવાજ બેસી ગયો હતો. એન્ડ હા ફ્રેન્ડ્સ, અહીંયા છે મેલડી માતાજીનું મંદિર. એન્ડ અહીંયા મારી ફ્રેન્ડની ઘંટી છે, તેમના પપ્પા ઘંટીનું કરે છે. એન્ડ આ ધજા જે તમને આ સામે દેખાય ને એ દાણવા દાદાનું મંદિર છે. એન્ડ પાછળ આ સાઈડ એક અમારો મઢ છે. કોઈને ધજા દેખાય તો કહેજો, કેમ કે આખો મઢ તો નહીં દેખાય, ધજા દેખાડી શકું તમને બધાને. એન્ડ ગાઈઝ, આજે તડકો પણ બહુ મસ્ત છે. ખબર નહીં ઓમ તડકો છે કે મને સારું થઈ ગયું તો એમ તડકો લાગે છે, મીન્સ કે એમ મજા આવે છે, એ તો મને નથી ખબર. આજે સતત 4 થી 5 દિવસ આઈ થિંક પછી મેં સ્વેટર કાઢ્યું છે, એટલે મને ઠંડી જેટલી વાતી હતી. એન્ડ હજી થાકોડો બાકોડો તો લાગે પણ ઇટ્સ ઓકે, કેમ કે એન્ડ ચાલો આજે પપ્પા આવી જાય ને એટલે પપ્પાથી તમને મળાવીને જ રહું, કેમ કે ડેઈલી જે પપ્પા આવે તો એમની સાથે મસ્તી કરવામાં હું વ્યસ્ત થઈ જાઉં તો વિડીયો ઉતારવાનું રહી જ જાય છે. એન્ડ અહીંથી અમારું ઘરની અહીંથી કેવું દેખાય એ પણ તમે જોઈ લ્યો. એન્ડ આ સાઈડ મારા આંટીનું એનું ઘર છે. એન્ડ આંટીની ઘરે મમ્મી બેસવા ગઈ છે, જો અહીંયા બેઠી ને આંટી અંદર કંઈક કામ કરે છે. એન્ડ ગાઈસ, તમને જોઈન્ટ ફેમિલી ગમે કે ન્યુટ્રલ ફેમિલી? કેમ કે મને તો અમે તો જોઈન્ટ ફેમિલીમાં જ રહીએ છીએ, એટલે ઓમ જોઈન્ટમાં ને ઓમ ન્યુટ્રલમાં રહીએ છીએ. પ્લીઝ ગાઈસ, આ બેકગ્રાઉન્ડ વોઇસ તમે ઇગ્નોર કરજો, કેમ કે એ બાજુમાં ઘંટી છે અને એમનો વોઇસ તો કંઈ ઇગ્નોર કરી ન શકું.
મને થયું મારી ફ્રેન્ડના ડેડ છે એટલે મને થયું કે મને બોલાવે છે, બટ મને તો નહોતા બોલાવતા. એન્ડ ગાઈઝ હવે હું થાકી ગઈ છું ઉપરથી ઉતરી, તમે અહીંયા નીચે બેસી જાઓ. એન્ડ અહીંયા દાદા સૂતા છે ખાટલે. અને હવે પછી મારે જવું છે નાવા, કેમ કે સવારમાં મને તેવડ સાવ નહોતી. અત્યારે આમ એટલું એમ લાગે છે કે સારું થઈ ગયું છે હવે, કેમ કે સાવ આમ વીકનેસ જેવું હતું તો એ પણ સારું થઈ ગયું છે. એન્ડ હવે તો આજે તો લગભગ દવાને ઇગ્નોર કરીશ, બટ મોઢું થોડું થોડું કડવું પાછું થવા માંડ્યું છે તો દવાને પણ ઇગ્નોર કરી શકું એમ છું નહીં. હવે જોઈએ શું થાય. એન્ડ તમને બધાને છેલ્લે હેપી ન્યૂ યર. કાલે આજે મીન્સ કે હેપી ન્યૂ યર છે, નવું વર્ષ છે. એટલે આજે 20 તમને કરું એટલે તમને કાલે મળે. કાલે એટલે 2 તારીખે વ્લોગ આવ્યો હોય આ તો તમને થોડુંક દૂર થઈ ગયું હેપી ન્યૂ યર વિશ કરવાનું, કેમ કે હું એકલી જોઈ છું. વ્લોગ મારે શૂટ કરવો પડે, એડિટિંગ મારે કરવું પડે. એન્ડ આઈ એમ ગાઈઝ બિગેનર, તો એટલો તો ઓલો રહેશે જ. પછી જોઈએ તમે સપોર્ટ કરો તો આપણી ચેનલ પણ થોડા ટાઈમમાં વ્યૂ પણ ઘણા આવવા માંડ્યા છે, બટ વચ્ચે વ્યૂ રોકાઈ ગયા છે. પ્લીઝ ગાઈઝ સપોર્ટ કરો, વિડીયો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. શું તમારે Q&A વિડીયો જોઈએ છે તો કોમેન્ટમાં જરૂરથી કહેજો. એન્ડ લાસ્ટમાં થેન્ક યુ બધાને. એન્ડ હવે સાંજે થેપલા કરવાના છે, કેમ કે પપ્પાને જવાનું છે પ્રોગ્રામમાં, તો પપ્પા પ્રોગ્રામમાં જશે અને હું કરીશ થેપલા. તો જેમને થેપલા ભાવતા હોય એ પહોંચી જજો. એન્ડ હવે તો શૂટ કરવાનો ટાઈમ મળે કે ન મળે તો ખબર નહીં, બટ કોથમી અને મેથી ભરી ભરીને અમારા ઘરમાં આવે છે. અમે વાવી નથી ગાઈસ, છતાં પણ જો આ છે આખી કાથરોટ છે કોથમીની, અને આટલી જ કોથમી અમે કાલે કા પરમ દિવસે અમે ગોગળી કરી હતી ને ત્યારે એટલી જ કોથમી હજી ગોગળીમાં નાખી દીધી, તે પછી એટલી કોથમી વધી છે. યાર ગામડામાં તો મોજ અલગ જ હોય. હા, પણ ઠંડી પણ વધુ હોય ગામડામાં સિટી કરતાં તો. થેન્ક યુ. હાય ગાઈસ, તો હું નાઈને આવી ગઈ છું. એન્ડ હવે બનાવશું આપણે થેપલા. એ પહેલાં આપણે જઈએ રસોડામાં, કેમ કે ત્યાં રાત મને લાગે છે બહુ જ ઠંડી. એન્ડ રસોડામાં ચૂલો સળગે છે, તો ચાલો પહેલાં રસોડામાં જઈને હું બેસું. એન્ડ અહીંયા કરવાના છે અમારે થેપલા. નાઈને આવી ગયા, પપ્પા પણ વયા ગયા, ભેગા જ નથી થતા. બોલ ગાઈઝ, અહીંયા થેપલાનો લોટ બંધાય છે. મારી મમ્મી બાંધે છે થેપલાનો લોટ.